પર દુખે ઉપકાર કરે, પણ મન અભિમાન ન આણે. ઉપકાર કર્યા પછી પાછું આ લક્ષણ જોજો, નરસિંહ મહેતાએ કેવી ઝીણવટપૂર્વક આ લક્ષણો બતાવ્યા વૈષ્ણવોના, કે એકવાર ઉપકાર કર્યા પછી એનું કામ, એનું મદદ કર્યા પછી એને ક્યારેય યાદેય ન કરાવે કે આ કામ મેં કર્યું છે. ક્યારે એનું અભિમાન નહીં, ક્યારે એને જતાવે નહીં, ક્યારે એની ઉપર હાથ રાખવાની કોશિશ ન કરે કે ખબર છે ને અમે તેદી હતા. ઘણા તો કામ કર્યા પછી પાછા 6 મહિના સુધી તો યાદી અપાવે, ખબર છે ને અમે તમારી ભેગા હતા એટલે કામ પાર પડ્યું. ના ના, કર્યા પછી ભૂલી જાવ, કારણ કે એને યાદ અપાવવાની શું જરૂર છે? માણસને યાદ આપીને શું કરવું? અને ભગવાન જે ફળ સાચું આપવાના છે એને યાદી આપવાની ક્યાં જરૂર છે? કારણ કે એ તો કોણ છે? નખલ ગોપિકા નંદનો ભવાન અને અખિલ દેહી નામ અંતરાત્મદ્રક. ગોપીઓએ ગોપી ગીતમાં લખી નાખ્યું, એને યાદ અપાવવાની ક્યાં જરૂર છે? કારણ કે એ તો અંતર્યામી છે, એને યાદી આપવાની જરૂર નથી. અને માણસને યાદી આપીને શું કરવું? એ ક્યાં કઈ ફળ આપવાનો છે? ફળ તો દુનિયાનો નાથ આપશે. અને એને બધું યાદ છે, એને યાદ અપાવવાની જરૂર નથી. બધું જુએ છે કોણે શું કર્યું, કોણે ક્યાં ત્યાગ કર્યો, કોણે ક્યાં કોના માટે સમર્પણ કર્યું, એના ચોપડામાં બધો હિસાબ છે.